શ્રી ગુરુદેવ દત્ત. અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પને મને એવું લાગે કોઈ સનાતની અવધૂત મળી ગયા છે. એ જે દિશામાં જાય છે આ યુરોપ નથી સમજી શકતો. ટ્રમ્પ સમજે છે કે અમેરિકા અને યુરોપનું જે ખરું દુશ્મન છે એ રશિયા નથી, ઇસ્લામિક જગત છે. એટલે ઈશારામાં કહે છે કે ચિંતા પુતિનની કરવા જેવી નથી. ચિંતાનું કારણ પુતિન નથી, આપણા દેશમાં ઘૂસી ગયેલા ઘૂસપેટિયા છે, એના સ્વરૂપમાં રહેલા આતંકવાદીઓ છે. બહુ લાંબુ વિચારે છે ભાઈ. આ ખરેખર હી ઇઝ વેરી ગ્રેટ. એ કહે છે ઘૂસપેટિયાઓ પર ધ્યાન આપવાનું છે, આપણો દેશ સંભાળવાનો છે. આપણે જ નહીં રહીશું તો કોની સામે લડીશું? બહુ મસ્ત એને ઇશારો છે. ટ્રમ્પ ખ્રિસ્તી દેશોને એક કરવા માંગે છે, એમાં હિન્દુ રાષ્ટ્રોને પણ એની સાથે લેવા માંગે છે. એ ઝેલેન્સ્કી પર દબાણ લાવીને યુદ્ધને અહીંયા જ ખતમ કરી દેવા માટે એટલા માટે તત્પર છે કે ખ્રિસ્તી વિરુદ્ધ ખ્રિસ્તીની લડાઈ નથી જ કરી દેવાની. આપણું ખરું દુશ્મન તો ખ્રિસ્તી વિરુદ્ધ ઇસ્લામની લડાઈ છે. બહુ સ્માર્ટ છે આ માણસ, બહુ દૂરનું જોઈ શકે છે. એ સમજે છે કે અમેરિકા, યુરોપ જે ખ્રિસ્તી જગત છે એનું ખરું દુશ્મન રશિયા નથી, પણ આ મિડલ ઇસ્ટ છે ને એની પાછળ સપોર્ટમાં રહેલ ચાઇના છે. અને આ લોકો એટલે મિડલ ઇસ્ટને, ચીનને તો કહે ને ભાવતું હતું ને વેદે કીધું, બરાબર. રશિયા જ આ લોકોને પૂરા કરી નાખે તો પછી મિડલ ઇસ્ટને, ચીનને બાકી શું રહ્યું? ચીન તો નાસ્તિક દેશ છે. મુસ્લિમ જગતને એમ થાય છે અત્યારે કે રશિયા એ લોકોનું જ કામ કરી રહેલું છે. એટલે ચીન અત્યારે રશિયાને પણ સપોર્ટ કરે છે અને મુસ્લિમ જગતને પણ સમજ કરે છે. પ્રેસિડન્ટ પુટિન આ સમજી ગયા છે. રશિયા પણ મજબૂરીમાં ચીનનો સાથ લે છે. એટલે પ્રેસિડન્ટ પુટિન સાથે ટ્રમ્પ દોસ્તી કરવા માગે છે. જાણે છે કે રશિયા આપણું ખરેખર દુશ્મન નથી. આ યુરોપવાળા એવી પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે કે જાણીએ અજાણીએ એ લોકો મિડલ ઇસ્ટ અને ચીનની ઈચ્છાઓને જ પૂરી કરી રહ્યા છે. મિડલ ઇસ્ટને ચાઇનાની શું ઈચ્છા છે? અમેરિકા અને યુરોપનું પતન. ઇસ્લામિક જગતની શું ઈચ્છા છે? યુરોપ અને અમેરિકાને ખતમ કરી દેવાનું. ખલીફા રાજ, એ લોકોની ખલીફા રાજને કોણ સપોર્ટ કરે છે? ચાઇનાનું નાસ્તિક રાજ. એ તો નાસ્તિક છે. ટ્રમ્પ આ બહુ સ્માર્ટલી સમજે છે, એટલે એ પુતિનનો પક્ષ લે છે. ઝેલેન્સ્કીને સમજાવે કે ભાઈ જેટલું ગુમાવી દીધું એટલું રહેવા દે, એટલે આપણે બધા પૂરા થઈ જવું. આપણા ખરા દુશ્મન તો મિડલ ઇસ્ટ અને ચીન છે. હી ઇઝ વેરી સ્માર્ટ. મેં એટલે કહ્યું કે લાગે છે એને કોઈ સનાતની ધર્મગુરુ મળી ગયા લાગે છે. કદાચ એટલે એની પર ગોળી છૂટી તો બચી ગયા. કોઈને કોઈ ભગવાનની તો એની પર જરૂર કૃપા છે અને કોઈને કોઈ શક્તિ સાથે જરૂર જોડાયો છે, તો જ આટલું બધું ઊંડાણપૂર્વક એ સમજે છે. અને આ ખલીફા રાજવાળાને તો ભાવતું હતું ને વેદે કીધું. જો રશિયા જ એ લોકોને પૂરું કરી દે તો આ ખલીફા રાજવાળાને ચાઇના માટે પછી તો ટાર્ગેટ બહુ ઇઝી છે. ખાલી ભારતને જ જોવાનું રહ્યું ને. વિશ્વના 3 મુખ્ય ધર્મ છે ને ખલીફા રાજવાળાની સોચમાં ખ્રિસ્તી અને હિન્દુઓનું નિકંદન કાઢી નાખવાનું છે. હવે એ કાર્ય જો જાણીએ અજાણીએ અત્યારે રશિયા જ કરે તો એ લોકોને તો ભાવતું હતું ને વેદે કીધું. સમજાય છે તમને? જો રશિયા જ યુરોપ અને અમેરિકાને પૂરા કરી દે તો ચીન અને મિડલ ઇસ્ટને તો પછી ખાલી ભારતને જ જોવાનું રહ્યું. સમજી ગયા? ને ભાવિના વિધાન પણ એ જ છે કે ભારત પર ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હુમલા, સંયુક્ત હુમલા થશે. એમ તો અત્યારે એ લોકોનું જે કામ છે યુરોપને ખતમ કરવાનું કે અમેરિકાનું કરવાનું, તે યુરોપવાળાએ યુક્રેનને કારણે એવી પરિસ્થિતિ બાઇડન ચાચાએ ઊભી કરી દીધી કે જે કામ ચીન અને મિડલ ઇસ્ટ કરવા માંગતા હતા તે રશિયા કરી રહી છે. ટ્રમ્પ આ બહુ સારી રીતે સમજે છે, એટલે એનું આ સ્ટેટમેન્ટ છે કે પુતિન પર ધ્યાન નહીં આપો,
આપણા દેશને સંભાળો, આપણા દેશમાં જે ઘૂસપતિયાઓ ઘૂસી ગયેલા છે એને બહાર કાઢો, એના સ્વરૂપમાં રહેલા આતંકવાદીઓને બહાર કરો. કેમ કે પહેલું તો આ જે ઘૂસેલા છે ને ભાઈ, તે જ અમેરિકાને યુરોપને અંદરથી ખોખલા કરી નાખવાનો છે. એ લોકો સિવિલ વોરની પરિસ્થિતિ એ લોકો જ પ્રથમ ઊભી કરવાના છે. બહાર લડે કે અંદર લડે, એ જ પરિસ્થિતિ ભારતમાં ઊભી કરવાના છે. ભારત બહાર લડે કે અંદર લડે. આ લોકોનો બહુ વર્ષો જૂનો સ્માર્ટ પ્લાન છે. ચાઇના એમને થોડી આટલી બધી લશ્કરની તૈયારી કરે છે, દુનિયાની નંબર 1 આર્મી બનાવી રહેલો છે. એનો ઉદ્દેશ્ય તો ક્લિયર જ છે. અને મૂર્ખતા એ છે કે ફ્રાન્સનો રાષ્ટ્રપતિ મેક્રોન એના દેશમાં થઈ ગયા નોસ્ટ્રાડેમસની વાતને ભૂલી જાય છે. એને નોસ્ટ્રાડેમસનો ઓરિજિનલ ગ્રંથ એની પાસે હોય તો એને સાંભળવું જોઈએ અને વાંચવું જોઈએ. એમાં શું લખેલું છે? આગે ચલેગી મુગલ કી સેના, આગે ચલેગી મુગલ સેના, પીછે ચલેગી ચીન કી સેના. ખરેખર તો મુસ્લિમ જગત અને ચાઇનાના ટાર્ગેટમાં અમેરિકા, યુરોપ અને ભારત છે. અને આ જ વાત ટ્રમ્પ યુરોપને સમજાવવા માગે છે, એટલે જેલેન્સ્કી પર દબાણ કરે છે. એટલે મેં હમણાં થોડા દિવસ પહેલાં જ કીધું છે કે દુનિયાના દુર્યોધનોને ભગવાન એક તક આપશે આ માર્ચ અને એપ્રિલ સુધી. જો એ તક ઝડપી લીધી તો ઠીક છે, નહીં તો હર હર મહાદેવ. આ મેક અમેરિકા ગ્રેટ અગેન એ જે સૂત્ર આપ્યું છે ને, અને આવતાની હાથે જ આ ઇનલીગલને કાઢવાનું જે એને ઝુંબેશ ઉઠાવી છે ને ભાઈ, એની પાછળનું આ જ કારણ છે. એ સમજે છે કે એના દેશના ખરા દુશ્મન આ ખલીફા રાજવાળી સોચવાળી વ્યક્તિઓ છે, જે એ લોકોના દેશોમાં ઘૂસી ગયા છે. એ લોકોની હાથે આપણા જે ઇન્ડિયન્સ છે તે પણ ઘૂસેલા છે, એ પણ શિકાર બને. ગ્રહો પણ એવા છે. 2020 પછી જો સૌથી કોઈ ખરાબ સમય મને અત્યારે દેખાય છે ત્યાં માર્ચ, એપ્રિલ ને મે મહિનો છે. સંભાળજો. શું કહ્યું? 2020 પછી સંજય બોરીવાલાને જેટલું જ્ઞાન છે એના આધારે કહું છું કે સૌથી ખરાબ સમય, સૌથી ખરાબ ગ્રહમાનની પરિસ્થિતિ આ અત્યારે હું બોલી રહ્યો છું તે દિવસથી માર્ચ, એપ્રિલ ને મે મહિના છે. માર્ચ, એપ્રિલ ને મે, આજે 7મી માર્ચ છે, તો 7મી માર્ચથી 7 જૂન સુધીનો સમય, 7મી માર્ચથી 7 જૂન સુધીનો સમય 2020થી મેં જોયેલો સૌથી અઘરામાં અઘરો સમય છે. હું થઈ શકે ને એ ભાઈ પરમાત્મા પર છોડી દો, પણ સુનામી અને જળ પ્રલય કન્ફર્મ છે. અને આ ગ્રહોની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાં જે આ યુરોપિયન યુનિયન એના 27 દેશો જે નિર્ણય રહી રહેલા છે તે આ ગ્રહોના પ્રભાવમાં છે. અને આ નિર્ણયને કારણે દુનિયાની શું પરિસ્થિતિ થાય તે આપણે આ 3 મહિનામાં જોવાનું છે. મેં કહ્યું ને કે આ બધાની બુદ્ધિ હેક થઈ ગયેલી છે. વિશ્વના નેતાઓની જ બુદ્ધિ હેક થઈ ગયેલી છે. અને ફ્રાન્સનો રાષ્ટ્રપતિ સૌથી વધારે મૂર્ખ છે. એના દેશમાં થઈ ગયેલા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીને ધ્યાન પર ધરતું નથી. આ ભણેલા પણ અભણ છે. ઘટનાઓ ફિક્સ જ છે જે થવાની છે. અને આ જે ગ્રહોની અસર છે ને એ ગ્રહોની અસર હેઠળ જે યુરોપિયનના નેતાઓ જે નિર્ણય લઈ રહેલા છે, જેલેન્સ્કીના જે મનની દશા છે, ટ્રમ્પની જે આક્રમકતા છે, એની સામે જે રશિયાની આક્રમકતા આવશે, જોઈએ. બસ હવે જોતા રહો, બહુ બોલવું નથી, જોતા રહો. એક બેન કહે, સંજુ બાબા મારે તો ગોવા ફરવા જવું છે. મેં એમને કહ્યું પરમાત્મા ઘટનાઓને નહીં અટકાવી શકે. એટલે એમને એમ કીધું કે ભાઈ સુનામીની તમે ચેતવણી આપી તો કે હું તો ગોવા ફરવા જવાની. કોઈ કહે કે હું તો
નૈનીતાલ ને દાર્જિલિંગ ને એ બાજુ ફરવા જવાના. અમે એમને સ્પષ્ટ કહીએ છીએ, જે ઘટના લખાઈ ચૂકેલી છે ને ભાઈ, એને કોઈ સંત અવધૂત અટકાવી નહીં શકે, કોઈ શક્તિ અટકાવી નહીં શકે સ્વયં પરમાત્મા સિવાય. તો સંત અવધૂત કે અમારા જેવા એ તમને ત્યાં જતા અટકાવી શકે. સમજી ગયા? તમને ત્યાં જતા અટકાવી શકે. સુનામી આવવાની છે કે જળ પ્રલય થવાનું છે, અને આ ગ્રહોની જે પરિસ્થિતિમાં જે આ લોકો નિર્ણય લઈ રહેલા છે યુરોપિયન સંઘ, અમેરિકા, રશિયા વગેરે, એમાં આ યુદ્ધની કેવી વિકરાળ પરિસ્થિતિ થવાની છે તે આપણે જોવાનું છે. એટલે આ 3 મહિના 7મી માર્ચથી 7 જૂન સુધી બિનજરૂરી પ્રવાસ કરવો નહીં. અને દરિયાથી ને પહાડોથી ને આ બધું જે હોય ને ડેમ હોય, આ તે સમુદ્રની ઉપરની મુસાફરી, આ બધી એવોઇડ કરો. ટિકિટ બુક કરાવી તો હવે કેન્સલ કરાવી દેવામાં મજા છે. વિદેશ ફરવા જવાનો પણ હમણાં કોઈ યોગ નથી, કોઈ જાતના લગ્નના પણ યોગ નથી. કારણ કે આ ગ્રહોની પરિસ્થિતિમાં જે લોકો લગ્ન કરશે ને, આ તારીખની અંદર જે લોકોના લગ્નના મુહૂર્તો હશે ને, એ લોકોના લગ્ન જીવનમાં પણ વાવાઝોડા આવવાના છે, એ કન્ફર્મ છે. કારણ કે જે ચોગરી અને જે ગ્રહમાનમાં તમે લગ્ન કરે એની ઇફેક્ટ તમારા આખા જીવન, દાંપત્ય જીવન પર રહેવાની છે. કોઈ સારું કાર્ય, કોઈ ધંધાની શરૂઆત, દરેકને આ ગ્રહમાન 3 મહિનાના જે છે ને એ નડવાના જ છે. તો મેં કહ્યું તેમ, જે ઘટનાઓ થવાની છે એને કોઈ રોકી નહીં શકે. હું તમને એક ઉદાહરણ આપું મારા સ્વયંનો. 2014માં અમે લોકો 4 ધામ જવાના હતા. ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. અમારા ગુરુ જે તિકાર જાની, ફાધર પ્રાતઃકાળમાં આરતીમાં જાય, તો મારા ફાધરને બાવડું ખેંચીને સાહેબ પર લઈ ગયા અને મારા ફાધરને કીધું, બોડીવાલા કેદારનાથ નથી જવાનું, હે નહીં તો 2 બોડીવાલામાંથી એક જ બોડીવાલો પાછો આવે. આ એમના શબ્દો. અમે તો કહેલું નહીં બાપજીને કે બાપજી અમે 4 ધામ જવાના છે. જનરલી અમે લોકો શું છે કે ટિકિટ નોંધાય ને પછી પગે લાગવા જતા હોય આશીર્વાદ લેવા કે ભાઈ બાપજી અમે 4 ધામ જવાના છે એમ. પણ અમે આશીર્વાદ લેવા જઈએ તે પહેલાં જ બાપજીએ મારા ફાધરનું બાવડું ખેંચીને ચાલુ આરતીમાં બાવડું ખેંચીને સાહેબ પર લઈ જઈને કીધું કે બોડીવાલા 4 ધામ જતો નહીં તો 2 બોડીવાલામાંથી એક બોડીવાલો પાછો આવે. સમજી ગયા? અને ગુરુ આજ્ઞા કેવલમ અમે એ પ્રવાસ કેન્સલ કર્યો, અને એ સાલે જ કેદારનાથમાં ઘટના ઘટી. એના પરથી કહું છું કે કોઈ સમર્થ ગુરુ કે અમારા જેવા તમને અટકાવી શકે એ ઘટનાને કોઈ નહીં અટકાવી શકે. જે વિધાતાએ જે લખી દીધું છે એને કોઈ નહીં અટકાવી શકે. વિધાતાએ ત્રીજું વિશ્વ લખી નાખ્યું તો એને કોઈ નહીં અટકાવી શકે. એ થવાનું એટલે થવાનું, એનું શૂટિંગ જ થઈ ગયું છે. હા, તમારે મૂવી જ જોવાની બાકી છે. વિધાતાએ જે જર્પ લઈને લખી નાખ્યું એ થવાનો છે, એનું શૂટિંગ થઈ ગયું, તમારે ખાલી નરી આંખે જોવાનું જ છે. સમજાય છે? ઘણા લોકો અહીંયા કહે છે ને અમે આમ કરીશું ને તેમ કરીશું ને ત્રીજું વિશ્વ હવન કરીશું ને. વિધાતા એકવાર સાઇન કરી દીધી ને ભાઈ, કોઈ બાપ નહીં અટકાવી શકે. ભગવાન કૃષ્ણ હાજર હજુ હતા, નિયતિના વિધાન સમજતા હતા. એના માટે તો એમને અવતાર લીધો હતો. દુર્યોધને કેટલો સમજાયો, અટકાવી શક્યા? ભૂલી જાઓ. એટલે આ બધી જે પરિસ્થિતિના જે ભાવિના એધાન છે કે ત્રીજો વિશ્વયુદ્ધ, જળ પ્રલય, આ તે જે કંઈ પણ ભાવિના એધાન છે એમાંથી બચવાનો માર્ગ શોધો. જો એ થવાનું જ હશે તો થઈને જ રહેશે. કોઈ બાપ અટકાવી નહીં શકે. આ પૃથ્વી પર કોઈ સંત અવધૂત ગમે તેટલો ટોપી હોય ને એ પણ નહીં અટકાવી શકે. કારણ કે બધાના બાપે એકવાર સાઈન કરી દીધી ને કોઈના બાપનું ચાલતું નથી. આટલો તો મેં મારો સ્વયંનો ઉદાહરણ હતું. 2014નો જળ પ્રલય કેદારનાથનો અટકાવી શક્યા નહીં. વિધાતાએ લખી દીધું હોય એને ઘટમાં કરવાનું ઘટિત થઈ જ ગયેલું હોય, પહેલાં એ ઘટના ઘટિત થઈ ગયેલી હોય, આપણે તો પછી જોતા હોય. બ્રહ્માંડમાં એ ઘટનાનું શૂટિંગ થઈ ગયેલું હોય પછી આપણે જોતા હોય. તમારી પાસે 4 વ્હીલ આવે ને તે પહેલાં ઉપર કોમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં એ તમારા હાથમાં 4 વ્હીલ પકડાઈ દે, આ ગાડીને આ મોડલ.
ને અહીંયાથી પૈસા આપે, બધું આયોજન એ જ કરી દે. તમે ફાંકો રાખો, મેં પોરવી લીધી, ભાઈ એણે આપી. એ રીતના આ બધી ઘટનાઓ ફિક્સ જ હોય, એને કોઈ અટકાવી શકે નહીં. એટલે જ તો હું કહું છું કે અમારો જે સંવાદ છે એ ખાલી ભાગ્યશાળી લોકો સુધી જ પહોંચશે. બાકી ઘણાના મોબાઈલમાં વિડીયો પડી રહે ને ભાઈ, એની સામે આવે ને તો પણ અમારા જેવાના વિડીયો જોવાના નથી અને સાંભળવાના નથી. ભાગ્યશાળી હોય તે જ સાંભળશે. હજુ કહું છું, કામની વાત કરું તો આ 14મી માર્ચે ચંદ્રગ્રહણ છે અને 29મીએ સૂર્યગ્રહણ છે. 14મી માર્ચનો ચંદ્રગ્રહણનો સમય સવારે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સવારે 10:39થી શરૂઆત થાય છે. આ ગ્રહણ 2:20 પૂરું થવાનું છે. તો સવારે 10:40થી બપોરે 2:20 જે ઇન્ડિયન ટાઈમ છે એમાં ચંદ્રગ્રહણ થવાનું છે ને ભાઈ, એમાં જેટલું બને ને એટલું તમારા ઈષ્ટદેવનું ગુરુમંત્રનું નામ સ્મરણ કરજો, તમારી કુળદેવીનું. આ બધા જે ક્યાં કરે છે ને એ ને પેલા ગ્રહણનો એનો ટાઈમ પણ તમને આપીશ પછી. સૂર્યગ્રહણ જે 29 તારીખે થવાનો છે. બને તો ગ્રહણ દરમિયાન જળનો ત્યાગ કરવો, બરાબર. પછી જે રોગીશ માણસ હોય એ રહી નહીં શકતો હોય તો એ પીએ તો ચાલે. અને માળા પકડીને નામ જપ કરજો. નોકરી જવાનું કમ્પલસરી હોય, બિઝનેસમાં કમ્પલસરી હોય તો જ્યાં બેઠા હોય ત્યાં તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરજો. 14મી અને 29ના બંને ગ્રહણની વાત કરું છું. એના કારણે બ્રહ્માંડમાં જે ગ્રહોની આ જે ગ્રહણ ને આ બધું જે છે ને એની જે ઇફેક્ટ છે ને એ તમને ઓછી થાય, સમજા. બાકી ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું ને ખાલી અમેરિકા ને યુરોપમાં દેખાવાનું છે. ભાઈ ગ્રહણની ઘટના બ્રહ્માંડમાં થાય છે. ક્યાં? બ્રહ્માંડમાં થાય છે ને એની ઇફેક્ટ અમેરિકા ને યુરોપમાં દેખાવાનું એટલે ત્યાં 100% થશે, બરાબર. અને અત્યારે બધા અમેરિકા ને યુરોપવાળાના જ મગજ બગડેલા છે. આ જેલેસ્કી ને આ યુરોપ ને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ને અમેરિકાના ટ્રમ્પ, એ લોકોના જ મગજ બગડેલા છે. ને ગ્રહણ પણ ત્યાં જ થવાનું છે. એની ઇફેક્ટથી આ યુદ્ધની પરિસ્થિતિ કેટલી બગડે છે એની પર ધ્યાન રાખજો. અને જળપ્રલય તો એ એરિયામાં કન્ફર્મ છે, સુનામીને એ બધું. પણ બ્રહ્માંડમાં ગ્રહણ થાય છે એટલે ભારતમાં પણ આ ગ્રહણની અસર થશે ને થશે. આ 100% થશે તો અહીંયા 50% થશે. એવું બને કે ત્યાં ગ્રહણને કારણે એવી ઇફેક્ટ થાય કે ત્યાં રહેતા ઇન્ડિયન્સની ઉપર કંઈ આપત્તિ આવે, એના કારણે ભારત સરકાર પણ લપેટમાં આવે, સમજી ગયા. કંઈક તો થવાનું જ છે. ને આપણે અહીંયા રહીએ છીએ તો આપણને પણ આપણી કુંડલીમાં અસર થાય છે, સમજી. ભારતમાં દેખાય કે નહીં થાય. દાખલા તરીકે 14 તારીખે સિંહ રાશિમાં સૂર્યગ્રહણ છે તો સિંહ રાશિ તમારી કુંડલીના જે સ્થાનમાં હોય ત્યાં આગળ એની અસર થાય ને થાય છે. એટલે આ જે નામ જપનો મેં જે તમને ઉપાય આપ્યો છે ને એ કરજો. શ્રદ્ધા હોય તો કરજો, નહીં તો અમારે હું ભાઈ આ બોલીને જતા રહું, બરાબર. પરમાત્માનું કામ ને એમની કૃપાથી અમારા જેવાનું કામ તમને ઇશારા કરવાનું છે. બાકી તમને તમારી સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં જ શ્રદ્ધા નહીં હોય તો પછી યુગ પ્રલય અને મહાપ્રલયથી બચવાનું તો વિચારવાનું જ છોડી દેજો. હા, વિચારવાનું જ છોડી દેજો. તમારી સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં જો શ્રદ્ધા નહીં હોય તો આ યુગ પરિવર્તન અને મહાપ્રલયની જે સોટી ચાલવાની છે ને એમાંથી બચવાનું જ છોડી દઉં. સીધું ને સ્ટાર્ટ કહેવું છું. કોઈને ખોટું લાગે તો અમારે કેટલું ભાઈ, જે સત્ય છે તે સત્ય જ છે ને સત્ય કરવું જ છે. ઝેર જેવું હોય છે. હા, એટલે જેને સનાતન ધર્મ અને એના સંસ્કારોમાં જેને વિશ્વાસ નથી, મંત્ર જપ, નામ જપ, યજ્ઞ હવનમાં વિશ્વાસ નથી, એ તો ભૂલી જ જજો. જેને શુદ્ધ ચરિત્ર જીવનમાં વિશ્વાસ નથી, હા, શુદ્ધ સાત્વિક જીવનમાં વિશ્વાસ નથી, જેને ચરિત્રની કોઈ પડેલી નથી, એ તો ભૂલી જ જતો. તમારા માટે દરવાજા બંધ જ છે, ઉકેલી જ જવાના છે. ખાલી ખ્રિસ્તી ને મુસ્લિમ પર ઝાડું નથી પડવાનું. આપણા સનાતન ધર્મમાં જેટલા આવા હિન્દુઓ છે તે લોકો પર ઝાડું પડવાનું છે. શુદ્ધતા નથી, સાત્વિક જીવન નથી, ચરિત્ર નથી. ભગવાન છે ને ક્વોલિટી પર કામ કરે છે. મોડું નથી જોતો કોણ છે, તમારી કઈ ક્વોલિટી છે એની પર કાર્ય થશે.
એની પર આ બધી લીલાઓ થવાની છે. મોડું જોઈને કામ નથી કરવાનું કે આ હિન્દુ છે, મુસલમાન છે, આ ખ્રિસ્તી છે. એનામાં કોઈ કટ્ટરતા નથી. એની પાસે કેવલ સત્ય છે અને સનાતન છે, ધર્મ છે, પવિત્રતા છે. તમે અપવિત્ર છો, તમારી પર ઝાડુ લાગવાનું છે. તમારું શુદ્ધ સાત્વિક જીવન નથી, તમારું ચરિત્ર નથી, તમારું પર ઝાડુ લાગવાનું. એ વ્યક્તિ પર, એ રાષ્ટ્ર પર, એ શહેર પર, એ દુનિયાનું કોઈ પણ રાષ્ટ્ર હોય. ચાલો તો મળીએ. શ્રી ગુરુદેવ દત્ત. અમારા ગુરુ પણ આવી રીતના કડવું જ બોલતા હતા. જે તમારું ભલું ઈચ્છે ને ભાઈ, એ કડવું બોલશે. બાકી આ ચેનલના મેમ્બર્સ વધારવાનો આપણને કોઈ શોખ નથી. હું ખાલી મારા મિત્રોને પણ એટલું જ કહું છું, જે તમારા જેવા હોય, જેને સનાતન ધર્મ એના સંસ્કારમાં વિશ્વાસ હોય, ત્યાં સુધી જ આ ચેનલના પ્રસારણ કરવાનું અને લિંક મોકલવાની. બાકી જેને સનાતન ધર્મ એના સંસ્કારમાં વિશ્વાસ નથી, ત્યાં સુધી મારો વિડીયો પહોંચાડવો પણ નહીં. કોઈ જરૂર નથી. એ લોકોનો હિસાબ ભગવાન કરશે. બરાબર. બાકી તમને તમારા પરિવાર, ભાઈ, બહેનો, મિત્રોમાં તો તમે એનું ભલું ઈચ્છતા હોય ને એ વ્યક્તિ થોડો ભગવાનના માર્ગે હોય, સનાતન ધર્મ અને એના સંસ્કારમાં એને વિશ્વાસ હોય, ત્યાં સુધી આ વિડીયો મોકલજો. ભગવાનની પણ એટલી જ ઈચ્છા છે, એટલું સમજજો. બાકીના લોકોમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી ને એના કારણે અમને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. જેને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જ પ્રેમ નથી, રામકૃષ્ણ, શંકર, હનુમાન, એમાં જ વિશ્વાસ નથી, ભક્તિમાં વિશ્વાસ નથી, જેનું કોઈ ચરિત્ર જ નથી, એનું અમારે શું કામ છે? સમજ્યા? શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સભે સખાઓ, મિત્રોને પ્રણામ. સુખી રહો, ખુશ રહો અને ભગવાન કરીને તમારી સનાતન ધર્મના સંસ્કારમાં વિશ્વાસ હોય તો ભગવાન કરીને આજે 3 મહિના છે, 7મી માર્ચથી 7 જૂન સુધીનો સમય છે, એમાં તમારો સૂરીનો ઘા સોયથી જાય એવી જ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. પણ એ મારી પ્રાર્થના ફરે એના માટે તમે પણ આ 3 મહિના સાચવજો. ખૂબ ખૂબ ભજન કરજો, કીર્તન કરજો, ભગવાનનું નામ સ્મરણ કરજો અને કોઈને નડતા નહીં. સમજ્યા? મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.